નમસ્કાર મિત્રો પાટણમાં ગદ્દારીના અણસાર ચંદનજી ઠાકોરની ગેમ ક્યાં બની? કોંગ્રેસ સૌથી વધુ પાટણમાં ચર્ચાતી હતી. લોકસભા ચૂંટણીના 6 થી 7 મહિના પહેલા સૌથી વધુ જે ચર્ચા હતી એ પાટણ લોકસભા બેઠકની હતી. કહેવામાં આવતું હતું વિધાનસભા ચૂંટણી બાદ કે પાટણ લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટીના હાથમાંથી જઈ રહી છે. આ પાટણ લોકસભા બેઠકમાં કોંગ્રેસને પણ આશા હતી, પરંતુ પાણી કેમ ફરી ગયું? ભારતીય જનતા પાર્ટી ભરતસિંહ ડાભીને રિપીટ કરે છે, આમ છતાં પણ જીત કઈ રીતે મળી? ગદ્દાર કોણ? ભૂલ ક્યાં પડી? આ તમામ અણસાર પણ મુખ્ય વાત એ કે કાચું ક્યાં કપાયું? તમામ મુદ્દા પર વાત આજના વિડીયોમાં. પાટણ લોકસભા બેઠક, ચંદનજી ઠાકોર, ભરતસિંહ ડાભી, તમામ વિધાનસભા અને મુખ્ય વાત એ છે કે કોણે ગદ્દારી કરી, કોણે આળસ કરી, આ તમામ મુદ્દા પર વાત. પાટણ લોકસભા બેઠક ચર્ચાતી રહી છે. આ પાટણ લોકસભા બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્ય સૌથી વધુ છે. આ પાટણ લોકસભા બેઠક એટલા માટે ચર્ચામાં હતી. કઈ કઈ વિધાનસભાનો સમાવેશ થાય છે? તો એક તો વડગામ છે, એક તો ચાણસ્મા છે, પાટણ વિધાનસભાનો પણ સમાવેશ થાય છે, કાંકરેજ વિધાનસભાનો પણ સમાવેશ થાય છે, ખેરાલુ વિધાનસભાનો સમાવેશ થાય છે, સિદ્ધપુર વિધાનસભાનો સમાવેશ થાય છે. આ તમામ વિધાનસભાનો સમાવેશ થાય એક બને છે પાટણ લોકસભા બેઠક. આ પાટણ લોકસભા બેઠકમાં કેટલી વિધાનસભા છે કે જ્યાં ધારાસભ્યની કામગીરી સવાલોમાં રહી છે, એ વિશે વાત કરીએ. શરૂઆતમાં એ જાણી લઈએ કે કઈ વિધાનસભામાં કોંગ્રેસ સારું પરફોર્મન્સ આપી શકી. વડગામ વિધાનસભા અને કાંકરેજ વિધાનસભા, આ બંને વિધાનસભામાં કોંગ્રેસે માન રાખ્યું. સૌથી વધુ માન વડગામ વિધાનસભામાં. વડગામ વિધાનસભામાં 2022ના પરિણામ જોશો વિધાનસભાના, તે કરતાં પણ વધુ મત ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસ લાવવામાં સફળ રહી છે. જિગ્નેશ મેવાણીની મહેનત રંગ લાવી છે અને વડગામમાં આશા કરતા પણ વધુ મત કોંગ્રેસને મળ્યા છે. એક વાત એ પણ છે કે ભારતીય જનતા પાર્ટીના મત હજુ પણ વડગામમાં તૂટી શકત, પરંતુ વડગામમાં તેને તો પણ તેટલા મત મળ્યા છે. પરંતુ વડગામમાં સારું પરફોર્મન્સ રહ્યું. જિગ્નેશ મેવાણીએ સારું કામ કર્યું. આગળ છે કાંકરેજમાં અમૃતજી ઠાકોરનું કામ પણ સારું. થોડી લીડ મળી કોંગ્રેસને ત્યાં પણ જો મહેનત કરવામાં આવત કોંગ્રેસ દ્વારા અને જો ભારતીય જનતા પાર્ટીને કાંકરેજમાં મોટો ફટકો પડત તો પણ પરિણામમાં મોટી અસર બતાત, પરંતુ ત્યાં અમૃતજી ઠાકોરે માન સાચવી લીધું. ત્યાં કોંગ્રેસને લીડ મળી ગઈ. પરંતુ વાત છે ચાણસ્મા અને પાટણ. આ બંને વિધાનસભા બેઠક તેવી છે કે જે ચર્ચામાં રહી છે. ચાણસ્મા વિધાનસભા બેઠક કાટેકી ટક્કર હતી 2022ની વિધાનસભા ચૂંટણીમાં. મને યાદ છે કે 1000થી પણ વધુ મત, એટલે કે 2000 નજીકના મતમાં દિનેશજી ઠાકોર જીત્યા હતા. અને આ બેઠક 2024 આવતા પણ વર્ચસ્વ કોંગ્રેસ કાયમ નથી કરી શકી. આ બેઠકમાં કોંગ્રેસને મત બેશક મળ્યા છે, પરંતુ લીડ પોતાની પાર્ટીનો ધારાસભ્ય હોવા છતાં પણ નથી મળી. કહેવામાં આવી રહ્યું છે કે દિનેશજી ઠાકોર સામે 2024 આવતા વિરોધ વધી ગયો હતો. ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ચાણસ્મામાં કામ કરતું હતું અને તે ત્યાં લીડ મેળવવામાં સફળ રહે છે. તમે 2022ના પરિણામ જોશો તો તેમાં જેટલા મત મળ્યા હતા 85,000 આજુબાજુ જે મત મળ્યા હતા, જે યાદ છે, તો તેમાં પણ તમે જોશો તો અત્યારના પરિણામ શંકા ઉપજાવે છે. પાટણ લોકસભા બેઠક 1 લાખથી પણ વધુ મત કિરીટ પટેલને મળતા રહ્યા છે. આ પાટણ લોકસભા બેઠકમાં પાટીદારો આ વખતે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ મતદાન કરવાના હતા. તેમણે સોગંદ પણ લીધા હતા. તેનો વિડીયો પણ વાયરલ થયો હતો. પાસના આગેવાન હતા, તેમણે પ્રતિજ્ઞા લેવડાવી હતી કે ભારતીય જનતા પાર્ટીને મત નહીં આપીશું. પરંતુ પાટણ લોકસભા બેઠકમાં જે 2022માં કિરીટ પટેલને 1 લાખથી પણ વધુ મત મળતા હતા, તેમાં ગાબડું પડ્યું, મત નીચે આવ્યા. ફાયદો થયો ભારતીય જનતા પાર્ટીને અને પાટણમાં ભારતીય જનતા પાર્ટી લીડ લઈ ગઈ. જો પાટણમાં ભારતીય જનતા પાર્ટીને લીડ ન મળી હોત
અને ચાણસ્મામાં લીડ ન મળી હોત તો પરિણામ કંઈક અલગ હતું. પરંતુ આ બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટીએ મહેનત કરી અને આ બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટીને ફાયદો થયો. ખેરાલુ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીને લીડ બેશક મળી, પરંતુ કોંગ્રેસે ત્યાં મહેનત કરી. ક્ષત્રિય સમાજના આંદોલનની અસર જોવા મળી અને ખેરાલુ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના મત તોડવામાં કોંગ્રેસ સફળ રહી. પરંતુ ભારતીય જનતા પાર્ટીને ત્યાંથી પણ મોટી લીડ બેશક મળી છે. ખેરાલુનો વિસ્તાર આમ પણ ભરતસિંહ સાથે રહ્યો છે અને આ ભરતસિંહ સાથે ફરી એક વખત જોવા મળ્યો, પરંતુ ક્ષત્રિય સમાજનું આંદોલન વધુ બળ બતાવત તો પરિણામ કંઈક અલગ જોવા મળી શકત. સિદ્ધપુર બેઠકમાં ચંદનજી ઠાકોરનું પોતાનું નામ ચાલે છે. ચંદનજી ઠાકોર ત્યાંથી જીતી ચૂક્યા છે. 2022માં હારી ગયા અને ચંદનજી ઠાકોર 3000 મતથી જ આગળ પાછળ હાર્યા હતા, મને યાદ છે ત્યાં સુધી. અને ચંદનજી ઠાકોર પોતે સદારામ બાપાના ભક્ત, ઠાકોર સમાજમાં પૂજનીય, અને ચંદનજી ઠાકોરના નામે સિદ્ધપુરમાં મત પડ્યા. ભારતીય જનતા પાર્ટીનું નાક કપાયું સિદ્ધપુરમાં, કારણ કે મંત્રી છે બળવંતસિંહ રાજપૂત અને તેના જ મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીને ગાબડું પડ્યું. એટલે કે કોંગ્રેસ તેના જ મત વિસ્તારમાં લીડ લઈ ગઈ. જોકે ચંદનજી ઠાકોરની મહેનત સિદ્ધપુરમાં ખૂબ જ હતી. રાધનપુર વિધાનસભામાં કહેવાય છે કે કોંગ્રેસનો થોડો પ્રચાર કમજોર પડ્યો. લવિંગજી ઠાકોર પોતે જે પ્રમાણે 2022માં સ્ટન્ટ કરી ગયા, ખેલ કરી ગયા શંકરજી સામે, તે રીતે 2024માં પણ લવિંગજી ઠાકોરનું વર્ચસ્વ કાયમ રહ્યું. લવિંગજી ઠાકોરે ભારતીય જનતા પાર્ટીને મોટો ફાયદો કરાવ્યો છે. જે ડેરીનું રાજકારણ છે એ પણ જોવા મળ્યું છે. મુખ્ય વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી રાધનપુરમાં ખૂબ જ સક્રિય છે અને ખૂબ જ મજબૂત પણ છે. એવું નથી કે રઘુભાઈ દેસાઈએ કામ ન કર્યું. રઘુભાઈ દેસાઈએ કામ કર્યું, કોંગ્રેસની મહેનત હતી તે મતમાં બતાઈ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ પોતાની વોટ બેંક હતી એ જાળવી રાખી છે. એક વાત એ પણ છે કે ચંદનજી ઠાકોર ને આમ આદમી પાર્ટીના જે બંને મત ભેગા થઈને જે ગઠબંધનના મત મળવા જોઈએ તેની સરખામણીમાં કોંગ્રેસ અને ભાજપની સ્થિતિ જોવા મળી. એક વાત એ પણ છે કે ઠાકોર સમાજને ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસે ઘણી ટિકિટ મહેસાણામાં આપી, પાટણમાં આપી, બનાસકાંઠામાં આપી, તો એ જે હતો માહોલ એ પણ કોંગ્રેસને ખૂબ જ મદદરૂપ થયો છે. જી હા, કોંગ્રેસને ખૂબ જ મદદરૂપ થયો છે પાટણ લોકસભા બેઠકમાં. પરંતુ ચંદનજી ઠાકોર 2022માં પણ હારી ગયા, 2024માં પણ હારી ગયા. પહેલા 3000 જેટલું માર્જિન, આ વખતે 30000 જેટલું માર્જિન. આ બંને વાતમાં થોડી ભૂલ પડી ગઈ છે. વિધાનસભાની તો અત્યારે વાત નથી, પરંતુ લોકસભામાં જો જે પ્રમાણેનું ગણિત અમે જોઈએ છીએ એ મુજબ જો 2 કે 3 વિધાનસભામાં વધુ મહેનત કરવામાં આવી હોત, જેમ કે પાટણ વિધાનસભા છે ત્યાં ભારતીય જનતા પાર્ટીએ મહેનત વધારી દીધી હતી, કારણ કે પાટણ જ હતું કે જે બાજી પલટાવી શકત. પાટણમાં બેશક કોંગ્રેસે નાક સાચવ્યું છે, પરંતુ પાટણમાં હજુ પણ કોંગ્રેસ મત મેળવી શકત. પાટણમાં હજુ પણ ભારતીય જનતા પાર્ટીના મત તૂટી શકત. તમે જુઓ કે ભરતસિંહ ડાભીને રિપીટ કરવામાં આવ્યા. ભરતસિંહ ડાભીના કામને લઈને સવાલ હતા. ભરતસિંહ ડાભી લોકો વચ્ચે જતા નથી તેવા સવાલ હતા. તેની સરખામણીમાં ચંદનજી ઠાકોર લોકો વચ્ચે રહે છે તેવી વાત હતી. ચંદનજી ઠાકોર નું ઠાકોર સમાજમાં પણ એટલું મોટું વર્ચસ્વ છે તેવી વાત હતી. વાત બસ કોંગ્રેસમાં આવીને અટકતી હતી. ભરતસિંહ ડાભી માટે એ પ્લસ પોઈન્ટ હતો કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં છે અને ભારતીય જનતા પાર્ટીમાં વડાપ્રધાન મોદીનો ચહેરો પણ તેઓ મૂકવામાં સફળ રહ્યા હતા. હવે આ થઈ અલગ અલગ વિધાનસભાની વાત. આ વિધાનસભાની વાત કર્યા બાદ આપણે એક વાત ક્લિયર થઈ ચૂકી છે, એક વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે પાટણ અને ચાણસ્મા આ બંને જગ્યાએ કોંગ્રેસમાં શું સર્જાયું, એ વિધાનસભાના ધારાસભ્ય નિષ્ક્રિય રહ્યા, આળસમાં રહ્યા કે પછી મહેનત કરી છતાં પરિણામ આવ્યું. કોંગ્રેસ એ બંને વિધાનસભામાં નબળી પડી કે પછી ભારતીય જનતા પાર્ટી પોતે ખૂબ જ મજબૂત હતી. આ બંને ચાણસ્મા અને પાટણ બંને વિધાનસભા એમણે ખેલ પાડ્યો.
જો પાટણ અને ચાણસમાં બંનેમાં કોંગ્રેસની લીડ હોત તો આજે ચિત્ર કંઈક અલગ હોત, કારણ કે ખેરાલુમાં ક્ષત્રિય સમાજના આંદોલનની અસર જોવા મળવાની હતી. સિદ્ધપુરમાં ચંદનજીનું નામ હતું, રાધનપુરમાં લીડ લઈ જાય તે પહેલાથી ખબર હતી, પરંતુ ત્યાં પણ કોંગ્રેસે મહેનત કરી અને પરિણામમાં બતાવી છે. હવે ગદ્દાર કોણ, સાથી કોણ, દુશ્મન કોણ, કોણે પીઠ પાછળ છરો ભોક્યો, અને આ તમામ પ્રકરણમાં ભારતીય જનતા પાર્ટીમાં પણ સવાલો છે. પણ કોંગ્રેસમાં વધુ છે. કોંગ્રેસ બનાસકાંઠા લોકસભા બેઠક જીતી ગઈ છે, પરંતુ પાટણ લોકસભા બેઠક હાથમાંથી સરકી ગઈ છે. કદાચ કોંગ્રેસ પાસે બનાસકાંઠા લોકસભા બેઠક ન હોય તેવું માની શકે, પરંતુ પાટણ હોવી જોઈએ તે લાગતું હતું. બનાસકાંઠા લોકસભા બેઠકમાં ગેનીબેન ઠાકોરે જે કર્યું, ગેનીબેન ઠાકોરની જીત શા માટે થઈ, શંકર ચૌધરીનું પ્રકરણ શું હતું, એ બાબતે અમે વિડીયો બનાવ્યો છે અને આપ અમારા યુટ્યુબ પ્લેટફોર્મમાં જોઈ શકશો. પરંતુ વાત અત્યારે પાટણની, અને પાટણ ચર્ચાતી હતી. ભારતીય જનતા પાર્ટીની મુશ્કેલી હતી, કોંગ્રેસ પાસે ત્યાં સૌથી મોટી તક હતી, પરંતુ કોંગ્રેસ ત્યાં લપસી ગઈ. ભારતીય જનતા પાર્ટીનું મેનેજમેન્ટ ત્યાં કામે લાગ્યું અને 2 વિધાનસભા, મિત્રો લખીને રાખજો, આ 2 વિધાનસભા છે કે જ્યાં કોંગ્રેસ હારી ગઈ. પાટણ અને ચાણસમાં બંને જગ્યાએ કોંગ્રેસના ધારાસભ્ય, આમ છતાં પણ ત્યાં કોંગ્રેસની હાર થઈ છે. આ બંને વિધાનસભાના પરિણામ લોકસભામાં મોટી અસર કરી ગયા છે. બાકી તો ચંદનજી ઠાકોરનો માહોલ ખૂબ જ હતો, ચંદનજી ઠાકોરની તૈયારી ખૂબ જ હતી, ચંદનજી ઠાકોરની મહેનત ખૂબ જ હતી. આમ છતાં પણ ભારતીય જનતા પાર્ટી અંતિમ ઘડી, અંતિમ દિવસોમાં ખેલ કરવા માટે જાણીતી છે અને તેણે ફરી એક વખત કરી દીધું. ભરતસિંહ ડાભી ભૂગર્ભમાં રહ્યા, બહુ બહાર ન નીકળ્યા, પરંતુ તે પડદા પાછળ રહી ખેલ કરતા ગયા, ચૂપ રહ્યા, પરંતુ તેની કામગીરી શરૂ હતી તે આજે દેખાય છે. પાટણ લોકસભા બેઠકમાં કોંગ્રેસ પાસે હવે કોઈ ચહેરો નથી. બનાસકાંઠા લોકસભા બેઠકમાં જે રીતે કોઈ ઠાકોર ચહેરો નહોતો, પાટણ લોકસભા બેઠકમાં ભારતીય જનતા પાર્ટીએ કોઈ ઠાકોર ચહેરો બનાવવો પડશે, કોઈ ઠાકોર ચહેરાને આગળ કરવો પડશે, કારણ કે ભરતસિંહ ડાભી એ એટલો પણ મજબૂત ચહેરો નથી બતાતો. જીતી ગયા બેશક, પરંતુ ભારતીય જનતા પાર્ટી પાટણ અને બનાસકાંઠા આ બંને જગ્યાએ આજે પણ મુશ્કેલીમાં છે. તેમની પાસે આજે પણ આ બંને લોકસભા બેઠકમાં 7 વિધાનસભા આવતી હોવા છતાં પણ એક પણ મજબૂત ઠાકોર ચહેરો નથી. જોવું રહ્યું શું થાય છે. આપનું શું કહેવું છે? કઈ વિધાનસભામાં કોંગ્રેસની હાર થઈ, કઈ વિધાનસભાએ બાજી પલટી? શું પાટણમાં પાટીદાર સમાજે માન રાખ્યું, આમ છતાં પણ સ્થિતિ કેમ આવી થઈ? કિરીટ પટેલને આટલા મત મળી જાય છે તો પછી વિધાનસભામાં લોકસભામાં કેમ ઉમેદવારને નથી મળતા? પાટણ અને ચાણસ્મામાં શું ભૂલ પડી? અન્ય વિધાનસભામાં કોંગ્રેસ, વડગામમાં કોંગ્રેસ આગળ રહી, ખેરાલુમાં થોડા મત તોડવામાં આગળ રહી, સિદ્ધપુરમાં આગળ રહી, તેના કારણ આપના મતે શું છે? ભારતીય જનતા પાર્ટીની જીતનું સૌથી મોટું કારણ શું હતું? ભરતસિંહ ડાભી બહાર નહોતા નીકળતા, જનસંપર્ક ઓછો હતો, આમ છતાં પણ જીત્યા, તેનું કારણ શું હતું? પાટણ લોકસભા બેઠકમાં ઠાકોર સમાજે શું એકતરફી મતદાન નથી કર્યું? ઠાકોર સમાજ વહેંચાયો, 2 ઠાકોર ઉમેદવાર, પરંતુ ચંદનજી ઠાકોર જે સદારામ બાપાના ભક્તની વાત કરવામાં આવતી હતી, એ લહેર પણ શું નથી ચાલી? તમામ સવાલો છે. ચંદનજી ઠાકોરના ખરાબ દિવસો લાગી રહ્યા છે, કારણ કે નજીવી લીડથી તેઓ હારી રહ્યા છે. 2022 અને 2024 પહેલા 3 અને હવે 30,000. જોવું રહ્યું હવે આવનાર સમયમાં ચંદનજી ઠાકોર શું કરે છે. આપના મંતવ્યની રાહ રહેશે, આપના અભિપ્રાયની રાહ રહેશે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.